સુરતના રાંદેર વિસ્તારમાં સોશિયલ મીડિયાની મિત્રતા લોહિયાળ સાબિત થઈ છે। સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે યુવકોએ યુવતીને બર્થડે સેલિબ્રેશનના બહાને બોલાવી હતી, જે બાદ આ નરાધમોએ યુવતીને એક સ્થળે 20 દિવસ સુધી ગોંધી રાખી હતી। આટલું જ નહીં, યુવતી પ્રતિકાર ન કરી શકે તે માટે નશીલા ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું। આ નરાધમોની ચુંગલમાંથી માંડ છૂટીને યુવતી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી જણાવતા પોલીસે તરત જ ગુનો નોંધીને તપાસનો ચક્કો ગતિમાન કર્યા હતા। પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા બે આરોપીઓ પૈકી એક વિધર્મી છે, જેણે પોતાની સાચી ઓળખ છુપાવી રોહિત નામનું હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી। મુખ્ય આરોપી તોહિદુલ્લેહે રોહિત બનીને યુવતી સાથે છેતરપિંડી કરી આ જધન્ય અપરાધ આચર્યો હતો। હાલ રાંદેર પોલીસે બંને નરાધમ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેટલી જોખમી હોઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે। ખાસ કરીને વિધર્મી યુવકો દ્વારા નામ બદલીને યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સાવચેતી જ એકમાત્ર ઉપાય છે। પોલીસે આ મામલે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે।